સુરત માનવ સેવા સંઘ છાયડોના નામથી પ્રચલિત છે, જેની શરૂઆત વર્ષ 1998માં થઈ હતી. સંસ્થાએ સેવાના 26 વર્ષ પૂરા કર્યા છે. સંસ્થા શિક્ષણ, આરોગ્ય અને માનવ સેવાના કાર્યો કરી રહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તેનું કાર્યક્ષેત્ર વિસ્તરેલું છે. ત્યારે હવે છાયડો દ્વારા રાહત દરની એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે. સ્વર્ગસ્થ હસમુખલાલ હોજીવાલા પરિવારના સુપુત્ર હેમંતભાઈ અલથાણ ભીમરાડ રોડ ખાટુ શ્યામ મંદિર પાસે 3700 જગ્યા દાનમાં આપતા હવે 200 બેડની રાહત દરની સ્વર્ગસ્થ પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે. 2 લાખ ચોરસ મીટર ફૂટની આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ભૂમિપૂજન તારીખ 6 માર્ચ 2022ના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ વંદનીય સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. 31 માર્ચ 2024 સુધીમાં હોસ્પિટલ કાર્યરત થાય તેવા પ્રયત્નો ચાલુ છે. નમસ્કાર, હું ભરત શાહ, પ્રમુખ સુરત માનવ સેવા સંઘ, જેને આપણે છાયડોના ગુલામના નામથી આપણે ઓળખીએ છીએ. મિત્રો, આ સંસ્થા 27 વર્ષથી ચાલે છે અને અત્યારે આપણે સુરત ખાતે ખાટુ શ્યામ મંદિરની ગલીમાં, જેને આપણે અલથાણ ભરથાણા રોડ કહીએ છીએ, ત્યાં સ્વિમ પેલેસની બાજુમાં એક હોસ્પિટલ નિર્માણનું કાર્ય કરી રહ્યા છે. આ હોસ્પિટલ માટે સ્વર્ગસ્થ હસમુખલાલ હોજીવાલા પરિવાર તરફથી 3700 જગ્યા દાનમાં મળેલ છે, જેની પર 2 લાખ ચોરસ ફૂટનું બાંધકામ કરી 200 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણાધીન થઈ રહી છે. જે હોસ્પિટલનું નામ સ્વર્ગસ્થ પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રહેશે. આ કામ માટે અમારી સંસ્થાના ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ પટેલે ખૂબ મોટો સહયોગ આપ્યો છે અને આ હોસ્પિટલની અંદર દરેક પ્રકારની ટ્રીટમેન્ટ રાહત દરે આપવાનો અમારો પ્રયત્ન છે. આ સિવાય અમારી રાહત દરે ટ્રીટમેન્ટ નહીં મેળવી શકે અને પૈસા નહીં હોય તેવી વ્યક્તિઓ માટે 50 કરોડ જેવી રકમનું કોર્પસ ફંડ બનાવીને તથા 500 વ્યક્તિઓને 1-1 લાખ રૂપિયા અમે મેળવીને એ જે ફંડ આવશે તે અમને અમારા ચાર્જિસમાં પણ જે લોકો નથી આપી શકવાના તેવા તમામ દર્દીઓને માટે આ ફંડના વ્યાજનો ઉપયોગ કરીને એ લોકોને વધારાની રાહત આપવાનો અમે પ્રયત્ન કરશું. અમારો એક જ આશય છે કે આ શહેરના જે ગરીબ, તકલીફ, દુઃખી, પીડિત, જરૂરિયાતમંદ આવા દર્દીઓ છે કે જે પાસે પૈસાના અભાવે કદાચ મૃત્યુ પામી શકે એવા છે, તે તમામ દર્દીઓ અમારી હોસ્પિટલમાં રાહત દરે હોય અને રાહત દરના પણ પૈસા નહીં હોય તો એવા દર્દીઓનું અમારું જીવન બચાવવું એ જ અમારો એકમાત્ર ઉદ્દેશ્ય છે. ભારત સરકારની આયુષ્યમાન કાર્ડની યોજના છે, એ કાર્ડમાં 108 જેટલી બીમારીઓ છે, તો આપણા હોસ્પિટલમાં કઈ કઈ બીમારી મળે? 108નો હું મેજર બીમારી જે છે, મેજર બીમારી જે બધી હોય તેનું રજિસ્ટ્રેશન અમે કરીશું અને અમે તો અમારી પાસે જો ડૉક્ટરોની ઉપલબ્ધિ હશે ને અમારી પાસે જો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો પ્રાપ્ત થશે તો અમે વધારાની જેટલી બીમારીઓ માટેના રજિસ્ટ્રેશન મેળવી શકતા હશે તેનો અમે મેળવવાનો પ્રયત્ન કરશું. પણ મેજર જે 7 કે 8 ડિસીઝ છે તેને માટે અહીંયા ચોક્કસપણે આયુષ્યમાન કાર્ડની યોજના ઉપલબ્ધ રહેશે. છાયડા દ્વારા અનેકો સેવાના કાર્ય કરવામાં આવ્યા છે. જે રીતે આ હોસ્પિટલ ચાલુ થશે ત્યારબાદ જે મિડલ ક્લાસના લોકો છે એ લોકો માટે કેટલી રાહત મળશે? મિડલ ક્લાસના લોકોમાંથી મિડલ ક્લાસના લોકો જે મોટા જે મોંઘા હોસ્પિટલ અફોર્ડ કરી છે એ લોકો માટે કેટલી રાહત મળશે? અમારો ચાર્જ જ માર્કેટની પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં 25 થી 30% ઓછો હશે અને જે વ્યક્તિ અમારે ત્યાં આવે અને તે આપણે બીમારીમાં આયુષ્યમાન કાર્ડ હોય તો સરકાર આપશે, એમાં તો કોઈ બીજું કંઈ કરવાનું છે જ નહીં. પણ આયુષ્યમાન કાર્ડ નથી ને તેવા જે વ્યક્તિઓ અહીંયા આવશે અને અથવા તો આયુષ્યમાન કાર્ડમાં જે બીમારી કવર નથી થતી પણ એ મિડલ ક્લાસનો માણસ છે અને અમારા ચાર્જિસ છે તે ભરવાના માટે અસમર્થ છે, તો મેં આગળ કીધું તે પ્રમાણે 50 કરોડ રૂપિયાના કોર્પસ ફંડના વ્યાજની રકમ જે આવશે તે અને 1 લાખ રૂપિયા જે પ્રમાણે આવશે તે રકમ જે એમને 500 જણા 5 કરોડ આપે તો એ રકમની ઉપલબ્ધિમાંથી અમે એવી વ્યક્તિને વધારાની રાહત આપી શકશું. એટલે અમારી આવી યોજના જ હોય છે કે અમે દાતાશ્રીઓને પણ અમે રાઇટ આપવાના છે. જે દાતાશ્રી મને 1 કરોડ આપે તો એને 2.5 લાખ રૂપિયાનો રાઇટ છે, તો એવા રાઇટમાં પણ એ દાતાશ્રીની ચિઠ્ઠી લગાવે તો એને એ ચિઠ્ઠી જેટલી હોય તેટલા રૂપિયાને બાદ મળશે. તો આ રીતે અનેક રીતે અમે અત્યારના આપીએ જ છીએ. 5%નો રાઇટ આપીએ છીએ, હવે 2.5% કર્યા છે, કારણ કે હોસ્પિટલ ચલાવવા માટે ફંડ તો જોઈશે જ. ફંડ વગર તો હોસ્પિટલ ચાલવાની જ નથી. હવે જો બધા જ એમ કે મને ફ્રી કરી આપો તો આ હોસ્પિટલ બંધ કરી દેવી પડે. સક્ષમ માણસો પૈસા આપે, ડોનેશન આપે અને એ ડોનેશન અને એ જે ચાર્જિસ સક્ષમ માણસોના ચાર્જિસમાં જે સરપ્લસ રહી તે બધું કરીને આપણે નાના જરૂરિયાતમંદ તકલીફવાળા વ્યક્તિઓને મદદરૂપ થવાનું.
આ એક સમાજવાદી અભિગમ કીધે કહેવાય ને કે આ સમાજવાદી અભિગમ છે.